નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. બીકોમ સેમિસ્ટર 1ની એક્ઝામ માટે આપણે વાત કરવાની છે. આજનો તમારા માટે જોરદાર એક સેશન લાવ્યો છું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો અને આ વિડીયો છે મેક્સિમમ શેર કરજો. અને હા, આ વિડીયો તમે અંત સુધી જોજો, તમને કાંઈક નવું જોવા મળવાનું છે એટલા માટે. ચલો આપણે તમને આઈએમપી પીડીએફ બતાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે આઈએમપી સેશનમાં હવે તમારું સ્વાગત છે. અને હા, તમને અહીંયા નોટ્સ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી તે પહેલાં આપણે દર વખતે કહીએ છીએ કે આ નોટ્સ વાંચજો. કઈ ગ્રીન નોટ્સ કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાવીએ. એટલે કે આ 5 લીટરનો મિનિંગ શું થાય છે? 5 વ્યક્તિને તમારે જરૂરથી શેર કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારું જે પેપર છે એના માટે આપણે કોમેન્ટ હતી અને સાથે ઘણા બધા વિદ્યાર્થી મેસેજ પણ હતો કે સર અમને અંગ્રેજીનું આઈએમપી આપો અને અમે ઝડપી કરીને તૈયારી કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કે વાત થાય છે એ કે જ્યારે આપણે પેપર હોય છે અંગ્રેજી, એટલે ઘણા લોકોને એક મગજમાં હોય છે કે ભાઈ મારે શું કરવું, કાંઈક સમજાતું જ ન હોય છે. કે એક તો આપણો સબ્જેક્ટ જ એવો છે કે અહીંયા તમને લખીને જ આપ્યું છે કે ફંક્શનલ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, એટલે કે ખરેખર આ અંગ્રેજીનું જ પેપર છે. એમાં 3 સ્ટોરી આવશે. હવે આ જે ચેપ્ટર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એમાં યુનિટ 1 હશે, એનું જે નામ છે ટેક્સ, એટલે કે ઇન્ડિયન હેરિટેજ ફોર ધ વર્લ્ડ ફ્યુચર છે. પછી યુનિટ 2 છે ધ રોલ ઓફ ધ વુમન ઇન ધ ઇન્ડિયન્સ ઇકોનોમિક્સ ગ્રો સ્ટોરી. અને ત્યાર પછી યુનિટ 3 છે, એમાં વિલ ઇન્ડિયન્સ પોપ્યુલેશન માઇલસ્ટોન પ્રિન્સિપલ એન્ડ ઇકોનોમિક્સ મેરિકલ્સ. અને હા, ત્યાર પછી ગ્રામરના ટોપિક આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરના ટોપિકમાં આપણે શું કરશું? અને હા, હવે તમને અહીંયા આઈએમપી નોટ્સ તો બતાવીશ, પરંતુ જો એસસીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો. સેમ ટૂમાં તમને યુઝફુલ થશે. જે લોકોએ આપણો અકાઉન્ટનો કોર્સ પરચેસ કરેલો છે તેને ઘણા બધા બેનિફિટ મળેલા છે. અને હા, સાથે આપણે આજે અંગ્રેજીમાં તમને ન હોય એવું આપવાના છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે એટલા માટે. તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારા જે ઇંગ્લિશના જે ક્વેશ્ચન છે એ શરૂઆત થશે. હવે તમારા ઘણા લોકો પાસે બુક તો હશે, અને હા, આ બધા ક્વેશ્ચન ગોતવા એ જ તમારા માટે પહેલું તો માથાનો ઘા હશે. એટલે તમને ટેન્શન હશે કે સરે જે આઈએમપી ક્વેશ્ચન તો આપેલા, પણ રીડ કઈ રીતે કરવા, વાંચવા કઈ રીતે? ચલો, આ બધા નોટ્સ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. અહીંયા મેં બધા ક્વેશ્ચન તમારી સમક્ષ જોઈ લઉં છું. તો અહીંયા જે તમને બધા બબે માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન હશે. આ પહેલાં કહી દઉં છું કે તમને જે છે એ ક્વેશ્ચન કઈ રીતે પૂછશે. તો તમને માની લો કે 7 ક્વેશ્ચન અથવા તો 8 ક્વેશ્ચન આપશે. હવે આમાંથી તમારે છે એની 5 રાઇટિંગ કરવાના હોય છે. એની 5 એટલે શું? 5 ગુણ્યા 2 કરજો એટલે 10 માર્ક થશે. આ ટાઈપની તમારી બ્લુ પ્રિન્ટ હશે, એટલે તમને 10 માર્ક આ રીતે મળવાના છે. ખાસ યાદ રાખજો. હવે સૌપ્રથમ અહીંયા આઈએમપી ક્વેશ્ચન તમે જોતા જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું જાજુ બોલીશ તો વિડીયો લાંબો થશે એટલા માટે. અને હા, અહીંયા મારે કંઈ ક્વેશ્ચન કહેવા ન પડે. આ ક્વેશ્ચન છે તમે સ્ક્રીનશોટ લઈ લો અને તમને જવાબ મળે છે તમારી બુકમાં તો તમે ગોતી શકો છો. વેલ એન્ડ ગુડ છે. અહીંયા ટોટલ 23 ક્વેશ્ચન આપું છું કે જે મને લાગે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ટાઈપના તમને ક્વેશ્ચન આપેલા છે. આ સ્ટોરી બેઝ ઉપર છે. ચલો, અને ત્યાર પછી તમને શોર્ટ નોટ પણ પૂછાશે. તો શોર્ટ નોટ મેં તમને 3 જ આપેલી છે. એમાંથી તમારે માની લો કે 2 જ લખવાની હોય છે. ખાસ યાદ રાખજો. અહીંયા 1, 2 અને 3 આ ટાઈપની શોર્ટ નોટ છે. અને હા, ત્યાર પછી તમને આખી બ્લુ પ્રિન્ટ સમજાવીશ અને તમને એક જોરદાર તમને લાસ્ટમાં એક વાત કહેવાનો છું. ત્યાર પછી અહીંયા જો તમને એક પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય. હવે માની લો કે આ તો ઓપ્શનલ છે, પૂછાવો હોય તો જ પૂછાય છે, એવું જરૂરી નથી. પરંતુ થોડીક પેપર સ્ટાઇલ બહુ મોટી છે અને પૂછે પાછું 25 માર્કનું, એટલે બધું કરીને જ જવું પડે છે. કાંઈ પ્રોબ્લેમ ન પડે એટલા માટે. પાછું એક તો મુખ્ય ભાષા રહી આપણી અંગ્રેજી, બધા લોકોનું પાવરફુલ જ હોય છે, જોરદાર હોય છે એટલા માટે. ચલો, તો આપણે વાત કરી. હવે અહીંયા મેં તમને એક ટોપિક આપેલા છે. જો અહીં મેં કાઉન્સમાં લખ્યું છે પેરેગ્રાફ રાઇટિંગ એ હોઈ શકે છે, એવું જરૂરી નથી હોય અને નો પણ હોય. પછી કાં તો ડિસ્ક્રાઇબિંગ હોય છે, કાં તો ઇન્ટ્રોડક્શન પર્સન હોય છે, કોઈ વ્યક્તિનું હોય છે, અને કાં તો કોઈ જગ્યાનું હોય છે, અને કાં તો કોઈ થિંગ હોય છે. એટલે તમારે વિચારણા કરવાની. તો તમારા માટે મેં જો અહીંયા લખેલું છે એક યોર સ્કૂલ કેમ્પસ છે. આ તમારી જગ્યાની વાત થઈ. આ મહાત્મા ગાંધી છે એ પર્સનની વાત થઈ. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન એટલે બિઝનેસ લીડર કે કોઈ એક સારો એવો ધનિક વ્યક્તિ હોય. દાખલા તરીકે માની લો કે તમને રતન ટાટા વિશે સ્ટોરી પૂછી શકે, બિઝનેસ લીડર કઈ રીતે બન્યા છે એના વિશે. એટલે હા, આવું કોઈ પણ એક કાલ્પનિક હોઈ શકે છે. એ તમારે બનાવવાનું હોય છે. કેમ બનાવવું એ બધું હું તમને હમણાં સમજાવીશ. ત્યાર પછી અહીંયા તમને પ્લેસની વાત કરી છે, એટલે કે કોમર્શિયલ સિટી કોને કહેવાશે. અને ત્યાર પછી અહીંયા તમને કોમર્શિયલ સિટી પાછું એક લખેલું છે. પરંતુ માની લો કે કોમર્શિયલ સિટી એટલે શું, ઘણા લોકોને તો એ જ નોલેજ ન હોય છે. ભાઈ એમાં બેંગ્લોરું છે, કલકત્તા છે, પછી મુંબઈ છે, આ બધા મેટ્રો સિટી કહેવાશે. તો એમાં કોમર્શિયલાઇઝેશન કઈ રીતે ઉદ્યોગમાં થાય છે. ખાસ કરીને આપણું રાજકોટ છે એ પણ આપણે કોમર્શિયલ સિટીમાં જ કહેવાય છે, કારણ કે લોખંડ પોલાદના મોસ્ટ ઓફ ધ બિઝનેસ અહીંયા જ થાય છે.
અને ત્યાર પછી હવે તો તમને એટલે આ ટોપિક છે, હવે આના વિશે તમને શું પૂછાશે શું નહીં પૂછાય, માની લો કે મેં તમને આપ્યા છે એ ટોપિક તમે વાંચીને જવા હોય તો એના માટે તમે શું કરશો. અને આ ટોપિક તો તમને નહીં જ મળે વિદ્યાર્થી મિત્રો, એ ટેન્શન ન લેતા કે ભાઈ તમને આ બધું બેકમાં મળી જશે, ના ન મળે, આ બધું મળશે નહીં. પછી તમને ફિલિંગ તો બ્લેન્ક્સ આપેલી છે. હવે ઘણા લોકોને બસ અહીંયા ગ્રામર આવે ને એટલે કંટાળો આવી જ જાય ને, ચલો કોમેન્ટમાં કહી દો કે હા સર ગ્રામર બહુ અમારું જોરદાર છે, એટલે અમે બહુ તૈયારી કરેલી છે, એટલે અમને બહુ મજા જ આવી જાય છે. ગ્રામર આવે ત્યારે આપણે અઠિયા મારતા હોય, શું મારતા હોય? અઠિયા. ચલો અહીંયા આપણે પહેલી ફિલિંગ ધ બ્લેન્ક્સ લખેલી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે કે સર આ ગ્રામર આવું પૂછાય? ભાઈ આ ટાઈપનું જ ગ્રામર આવશે. મેં તમારા ગ્રામરના ટોપિક છે બધા લઈ લીધા છે, તમારે જોવા છે ને, વેઇટ કરો, થોડોક વેઇટ કરો એટલે બધું મળશે. અને તમે સૂચના વાંચો, જો મેં તમારા માટે એક પેપર બનાવેલું છે, આ પેપરનું સોલ્યુશન મળશે તમને, કાંઈ ટેન્શન ન લેતા. અને કેમ જવાબ આવે છે બધું તમને ખબર પડશે. અહીંયા લખેલું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ એપ્રોપ્રિએટ્સ વર્બ મુજબ છે. અહીંયા વર્બ છે V1 V2 ને V3 એવું બધું પાકું કર્યું હોય ને તો આવડે, બાકી જલસા કરવાના, બીજું કંઈ હોતું નથી, કારણ કે ગ્રામર છે એટલા માટે. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ. હવે અહીંયા લખેલું છે ઓક્ઝિલરી. હવે ભાઈ ઘણા લોકોને તો ટપોય નહીં પડતું ભાઈ આ ઓક્ઝિલરી કોને કહેવાય છે. હવે ભાઈ અહીંયા તમને બધું બતાવીશ, તમે ટેન્શન ન લેતા, નો ટપો પડે તો કાંઈ વાંધો નહીં, મારે તમને પાસ કરાવવા છે, બસ હું તમને પાસ કરાવી દઈશ, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. એટલા માટે એસજીસીમાં કોઈ વિદ્યાર્થીઓ આવે છે એને કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું. આ હજી કહું છું, તમે કાંઈ ટેન્શન ન લેતા કે સર મારું ગ્રામર કાચું છે, મારે શું કરવું, મારી પાસે ઓલી બુક છે એમાં આટલું બધું ગ્રામર છે. ભાઈ આટલું બધું ગ્રામર નથી કરવાનું, ખાલી ગ્રામરના ભાઈ 3-4 પન્ના વાંચી લેવો ને એટલે ગ્રામર આવડી જશે. ટેન્શન ન લેતા, તમારે હેપી જ રહેવાનું હોય છે. અહીંયા ડાયલોગ રાઇટિંગ છે, આ પૂછાવાનો છે, અધૂરો ડાયલોગ છે, ડાયલોગ પૂરો કરવાનો, આ મધરથી જવાબ લખવાના. સાહેબ આ તો અઘરું ને, આ અઘરું ભાઈ, આ આપણને આવડે નહીં, આવું ઘણાય કહેશે. પછી અહીંયા તમને ઘણા લોકોને શું આપ્યું છે, મધર છે, ફાધર છે, આ બધું તમારે ટૂંકમાં જાતે લખવાનું હોય છે. તો આ ટાઈપનું તમને પેપરમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી તમને એક મેં કીધું હતું એમ કે ભાઈ રીડ ધ પેરેગ્રાફ, એટલે કે પેરેગ્રાફ ઉપરથી આન્સર. જો આવું પૂછાય તો મજા આવે, આમાં હા પાડી દો હાલો કોમેન્ટમાં. ચલો કયો ગા જોરદાર કોમેન્ટ કરી દો કે સાહેબ આવું પૂછી જાય ને, પણ પેપરવાળા છે ભાઈ આવું કાંઈ પૂછે નહીં. હવે આની જગ્યાએ શું પૂછે, તો જો આની જગ્યાએ ઘણું બધું પૂછી શકે છે કે ભાઈ પેરેગ્રાફ તો પૂછશે, પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થ્રુ વિઝ્યુઅલ ડિસ્પ્લે. એટલે શું ખાય ખબર હે, ધોરણ 10માં તમારે ઓલું પિક્ચર ડિસ્ક્રિપ એટલે મીન્સ કે એક ચાર્ટ આવતો, આ એક ચાર્ટ હોય છે, અહીંયા લાઇસન્સ હોય છે, અહીંયા કોઈ લાઇસન્સનું એક પેટા પ્રકાર હોય છે, કાં તો કોઈ સાડી શોપ હોય છે, એના બેઝ ઉપર તમારે ક્વેશ્ચન લખવાના હોય છે, બીજું કાંઈ હોતું નથી. એટલે આ ટાઈપનું પૂછાય તો સ્ટુડન્ટને આવડી જશે. પણ જો આની જગ્યાએ ગ્રામર મૂક્યું તો પછી આપણે 9 માર્ક ભેગા કરવાની અઘરા પડી જશે, ખાસ યાદ રાખજો. ચલો એટલે ગ્રામર કરીને જવાનું ભાઈ. આમાં પેપર સ્ટાઇલ બહુ લાંબી છે એટલે ગમે એ પૂછાય, આમાં નક્કી નથી હોતું. પણ આ મેં તમને જે અહીંયા પેપર બતાવીશ ને એ ટાઈપમાં બધું આવી જવાનું છે. આમાં મેં તમારો પૂરેપૂરો કમ્પ્લીટલી ફૂલ્લી સિલેબસ લઈ લીધો છે. અને જો આ તમને ડેટા ટેબલ પૂછાય તો એ તમને પેરેગ્રાફ ક્વેશ્ચન છે એ 10-10 માર્કમાં પૂછાય છે. પરંતુ આ લખતાય આવડવા જોઈએ, પાછા આ લખતા આવડવો જોઈએ. નો લખો સાચા તો એના માર્ક કપાય. પછી ડુએસ ડાયરેક્ટ, જે આપણે કોઈ દી શીખ્યા જ નથી. ઘણા લોકો શીખી ગયા છે એમાં વેલ એન્ડ ગુડ છે, પણ સુપરલેટિવ ડિગ્રી જોઈએ, અહીંયા પોઝિટિવ ડિગ્રી જોઈએ, કમ્પેટિવ ડિગ્રી જોઈએ, વોઇસ જોઈએ, ચેન્જ ધ વોઇસ આવશે, ટુ બીના ફોર્મ આવશે, આ બધું જોશે. અને આ ટાઈપની ખાલી જગ્યા પ્રેક્ટિસ કરશો ને સ્ટુડન્ટ્સ, આમાં બધી મેં લઈ લીધી છે. પ્યોર ગ્રામર તમારું કન્ટેન્ટ બેઝ થઈ જાય એ મુજબ છે. ચલો હવે તમારું ટેન્શન છે એ દૂર કરાવું છું, પરંતુ તે પહેલાં હું તમને એક વસ્તુ બતાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ ટાઈપનું ટેન્શન જોવા મળશે, કારણ કે અંગ્રેજી છે આપણો પાયો બહુ ખૂબ જ કાચો હોય છે એટલા માટે. અને અહીંયા તમારે એવું થશે કે સર આનું કાંઈક આઈએમપી મળી જાય. અને હા ભાઈ આઈએમપી તો મળી જ જશે, પણ હા આન્સર કીએ દેવી છે. હવે તો આન્સર કીએ દેવી છે, એટલા માટે આપણે લાવ્યા છીએ ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ. અને જે સિમ્પલ લેંગ્વેજમાં હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હશે. અને આ પીડીએફ ખરીદ્યા પછી તમે આટલા બધા હેપી થઈ જવાના છો, કાંઈ ટેન્શન ન લેતા. 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે. તો હવે તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર ઓવર વિથ યોર પ્રીમિયમ નોટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે QR કોડ છે એ તમારે જોવાનો છે. હવે અહીંયા તમારે જે પીડીએફ છે હું પહેલાં બતાવીશ, ત્યાર પછી QR કોડની વાત કરશું. તમારી આન્સર કી પહેલાં બતાવી દઉં એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તમારા માટે મેં તમને જેટલા આઈએમપી ક્વેશ્ચન આપેલા છે ને એ બધાની નોટ્સ છે, ખાસ યાદ રાખજો. હવે આ બધા મેં તમને સોલ્યુશન કરીને આપેલા છે કે ભાઈ મારા જે કાંઈ વિદ્યાર્થીઓ છે એને અંગ્રેજી ખૂબ જ કાચું હોય છે, એટલે શું લખવું, કેવી રીતે લખવું કાંઈ ખબર ન પડે, અથવા તો તમારો ટાઈમ વેસ્ટ થાય કે ભાઈ તમે બુકમાં ગોતો પણ મળે જ નહીં. આ ક્વેશ્ચન તમને મળશે તો અડધા મળશે, અડધા નહીં મળે, એટલા માટે મને ખબર છે, એટલા માટે. ચલો તમે તમારા બધા અહીંયા આઈએમપી સેશનના જે બધા ક્વેશ્ચન હતા એ મેં બનાવેલા છે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને શોર્ટ નોટ બતાવેલી હતી, તો શોર્ટ નોટ એ છે, જો તમે અહીંયા આઈએમપી ક્વેશ્ચનની નોટ્સ જોઈ શકો છો. હવે આ જે પીડીએફથી આપણે આન્સરવાળી નોટ છે, આન્સર તમને ખામમાં આવે એ ટાઈપના છે. બધું નહીં બતાવું, કારણ કે જો બધું બતાવું તો પછી બધા લોકો સ્ક્રીનશોટ લઈને જલસા કરીને વાંચ્યા રાખે. એવું જ હોય છે કે ભાઈ મફતમાં મળે તો લાભ લઈ લ્યો, સમજાણું, પણ બધુંય નહીં મળે. ચલો ત્યાર પછી આપણે વાત કરી કે અહીંયા જો તમને એક ટોપિક આપે છે, ભાઈ તમારા સ્કૂલ કેમ્પસનો હતો, મહાત્મા ગાંધીનો હતો. ત્યાર પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તો મેં નથી બતાવતો આમાં, પણ એ તમને પીડીએફ નોટ્સમાં જોવા મળશે, તમે પરચેસ કરશો એટલા માટે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ તમારા માટે આપણે બધી ભરી દીધી છે, પણ એ કેમ ભરી છે એનું સોલ્યુશન હવે તમને બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક મેં આન્સર કી બનાવેલી છે. હવે એ આન્સર કી એટલે કંઈ ખબર, ખાસ કરીને ગ્રામર, તમારે કયું ગ્રામર પૂછાશે ને એવું તમને કહી દઉં છું. અહીંયા લખ્યું છે કે ભાઈ ગાઈડ ડાયલોગ અને અનગાઈડ ડાયલોગ વિથ સોલ્યુશન. એટલે જો તમને સોલ્યુશન એ આપું છું ભાઈ, વિથ સોલ્યુશન બનાવી દઉં છું કે તમને એક ગાઈડ ડાયલોગ હોય છે, એટલે ડાયલોગ કેમ લખવા એ બધું જો અહીંયા નોલેજ તમને જોવા મળશે. અહીંયા અમિત છે, રવિ છે, અમિત વાત કરે છે, રવિ યારે વાત કરે છે, કઈ રીતે વાત કરી બધું મેં અહીંયા લખ્યું છે. અને અહીંયા લખ્યું જ છે મેં તમારા માટે, જો બધું મેં સૂચના લખી છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ગિવન હિટ્સ. હવે જો તમને અહીંયા હિટ્સ આપું છું, અહીંયા 2 સ્ટુડન્ટ્સ હોય છે, ડિસ્કસિંગ એક્ઝામ પ્રિપેરેશન માટે વાત કરે છે, અને હા સિલેબસ કોમ્પિટિશન છે, રિવિઝન છે, ટાઈમ મેનેજમેન્ટ છે, કોન્ફિડન્સ છે. જો આવા નાના નાના ક્લુ તમને ખબર પડવા જોઈએ. અને આ પીડીએફ પરચેસ કરવાથી આ બધું તમે વાંચી શકો છો, તમને સમજાય એવું ટાઈપનું જ છે. અને હવે અનગાઇડિંગ ડાયલોગ એટલે કેવા કે જો આમાં આપણે વાત કરતા હતા કે ગાઈડન્સ દેવાના હોય છે ડાયલોગમાં, અને અહીંયા ગાઈડ ન થાય. હવે અહીંયા કેવા હોય કે રાઇટ અ ડાયલોગ બિટવીન ધ કસ્ટમર એન્ડ શોપકીપર. તો અહીંયા આમાં કોઈ ટાઇટલ ન હોય, કારણ કે કોઈ વસ્તુ લેવા જાય તો ઘણી બધી વસ્તુ મળતી હોય એટલા માટે. તો આ 2 ડાયલોગ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણું અંગ્રેજી ગ્રામર બહુ કાચું હોય છે. સર તમે એમ કહેશો કે મને આ પૂછાશે મોડેલ ઓક્ઝિલરી વર્બ એટલે શું, મને ખબર જ નથી, મારે કયા ટોપિક વાંચવાનું, અંગ્રેજી બધું કરવાનું છે? અરે ના ભાઈ, બીકોમમાં જે આવે છે ને ટોપિક, એ ટોપિક કરવાના છે. મોડલ ઓક્ઝિલરી એટલે કાંઈ નહીં, તમે આ ખાલી વાંચી લો. કેન એટલે શું કે ભાઈ ક્ષમતા બતાવે, પરવાનગી બતાવે, શક્યતા બતાવે, હું અંગ્રેજી બોલી શકું છું, બસ આ બધા ક્ષમતાવાળા વાક્ય હોય એટલે આ તમે ઉપયોગ જાણી લ્યો ને એટલે તમને કેન મૂકતા આવડી જાય, બીજું કાંઈ છે નહીં. પછી કુડ ક્યારે મુકાય, ભૂતકાળની કોઈ ક્ષમતા હોય છે, વિનંતી હોય છે ત્યારે આ વપરાય છે. ત્યાર પછી મેં ક્યારે વપરાય, જ્યારે પરવાનગી શક્યતાવાળા હોય. તો તમારે આવા 12 નામ આવે છે. કેટલા? આ 12 નામ તમે પાકા કરશો એટલે તમને આવડી જશે. ચલો ખાસ જોઈ લેજો, 12 નામ બટાબટ બતાવી દઉં છું. ડોર એટલે મોડેલ થશે. ચલો અહીંયા તમને લખ્યું છે કે શું લખ્યું છે કે મોડેલ વર્બ 2 વગરના વર્બ જો છે એ બેઝ ફોર્મમાં આવે છે. અને હા ટેન્સ બદલતો નથી, ખાસ યાદ રાખજો. અને હા શોર્ટ ક્લિયર એક્ઝામ્પલ લખવાથી પણ ગુણ તમને સારા વધી શકે છે એટલા માટે. ત્યાર પછી હજી તમારા માટે ટેન્સ. હવે ભાઈ આમાં માથું ખંજરવા જેવું છે. ચલો માથું ખંજોરી લેવાનું, કારણ કે આમાં આપણને ન આવડતું હોય ટેન્સ એટલે શું ભાઈ, ટેન્સ તો અમને પહેલેથી નથી આવડતા. પણ વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ તમે વાંચી લેશો ને એકવાર, આ નોટ્સ તમે એકવાર વાંચી લેશો એટલે ડેફિનેટલી કહી દઉં છું તમને ટેન્સ કોઈ દી નહીં ભૂલાય. લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. અને તમારા નાના ભાઈ બહેન હશે ધોરણ 10 ને 12માં એને પણ યુઝફુલ થશે, કારણ કે આપણો મેઇન વિષય અંગ્રેજી ટેક્સ્ટ બુક્સ જ છે. ધોરણ 10માં આપણે ઘણા લોકો મારી પાસે ભણી ગયા છે એટલા માટે. ઓમ તો આપણો અકાઉન્ટ સ્ટેટ જ છે મેઇન વિષય, પરંતુ આપણે અંગ્રેજી છે એ ધોરણ 10 પૂરતું જ લઉં છું. અને ઘણા લોકોને સિમ્પલ અંગ્રેજી આપણે શોર્ટકટમાં સમજાવી છે. તો અહીંયા તમે ટેન્સ જોઈ શકો છો, મેં મારા દ્વારા પીડીએફ બનાવેલી છે, તમને યુઝફુલ થાય એવું. હવે અહીંયા જો તમારે ટેન્સ કઈ રીતે યાદ રાખવાના, આખી બુકો વાંચવાની જરૂર નથી. અહીંયા જે તમને શોર્ટમાં કહું યાદ રાખી લો ભાઈ, સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ V1માં SKES લાગે, એટલે V1 એ લાગે, કાં તો V1 SKES લાગે. શું લાગે? SKES. ચલો આ ટાઈપની આપણે એક નોટ્સ બનાવેલી છે અને લખ્યું છે ભાઈ સત્ય હોય, આદત હોય, કોઈ ક્રિયા હોય એના માટે. હિટ ઇસ વે કોમર્સ. પછી અહીંયા તમને બધા પહેલાં આપણે જો પ્રેઝન્ટ ટેન્સ લીધા છે 4 કે ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, તો આ ટાઈપની પીડીએફ તમને ક્યાંય જોવા નહીં મળે. અને અહીંયા જો તમારે ખાસ સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે, ગ્રામરમાં સ્ટ્રક્ચર આવડે ને એટલે બધું આવડી જશે. ત્યાર પછી પરફેક્ટ ટેન્સ છે, અને જો પરફેક્ટમાં આપણે પછી પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ છે. તો આ બધામાં તમે કાંઈ ન કરો ને વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં શું પૂછાય ખબર? જો આ હેવ એસ બીન વાળું પૂછાય છે, કાં તો હેવ ક્યારે આવે છે, બસ આવું તમને પૂછે. તો તમે કાંઈ ન કરો ને, આ 12 ટેન્સ છે એની તમે આ લખી નાખો એટલે તમને બધું ગ્રામર આવડી જશે. ત્યાર પછી મારી જે ખાલી જગ્યા છે એમાં સોલ્યુશન છે, અને સાથે તમે જાતે પણ સોલ્વ કરી શકો છો એટલા માટે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે કુલ જો મેં લખેલું છે બધું તમને સમજાય એવી રીતે કે કુલ 12 ટેન્સ છે. સ્ટ્રક્ચર લખવાથી તમને ઘણો બધો પ્રેઝન્ટેશન મળી જશે. અને હા ટૂંકું તમને લખાણ અહીંયા આપેલું છે મેં, અને ગુજરાતી એક્સપ્લેન સાથે બધી નોટ્સ બનાવેલી છે. અને ત્યાર પછી અઘરો ટોપિક હોય ને તો તમારા માટે આ. હવે અહીંયા જો તમારા માટે એક તો આવશે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. હવે એમાં આવશે શું ખબર? આ ટાઈપની ખાલી જગ્યા પૂછાશે, મેં તમને ઓલરેડી આપેલી જ છે.
ચલો બીના હેવ આવે, ટુ બીના ફોર્મ આવશે, એમિઝ આર વોઝ વર હેવ અને ડુ, આ બધું ક્યારે આવી ખબર હોવી જોઈએ. જ્યાં લખ્યું છે. હવે આવું તમને કન્ટેન્ટથી ક્યાંય ન ખબર પડે, આવું તમને કોઈ બુકમાં નહીં આપે કે બી વાળું રૂપ એમિઝ આર વોઝ વર અને બીન અને બિંગ આવે, આટલા રૂપ આવે. વિચાર કરો. અને કન્ટિન્યુ ટેન્સ કીધું છે, પેસિવ વોઇસ કીધું છે, આ બધું આવે છે. ખાસ યાદ રાખજો. અને આ બધું વાંચવાથી તમને નોલેજ મળશે કે ભાઈ મારે શું કરવું. અને હેવના ફોર્મ કયા કયા આવે છે, તો એ લખ્યું છે હેવના ફોર્મ હેવ એસ ને હેડ આવે છે. તો આ બધું તમને નોટ્સમાં જોવા મળશે. ત્યાર પછી ડુમાં કયા આવે, તો કે ડુમાં ડુ, ડઝ ને. તો જો આટલું ગ્રામર નોર્મલ છે. હવે આ પીડીએફ તમને મેળવવાથી શું ફાયદો થશે એ પણ તમને ખબર પડશે. ટેન્સના પ્રકાર કેટલા છે, આ બધું તમને આવું નોર્મલ ગ્રામર પૂછવાના છે. અને અહીંયા તમારા છે હાઈ સ્કોરિંગ એક્ઝામ સમરી સાથે મેં બધું તમને લખ્યું છે. જો અહીંયા મેં તમને એક ચાર્ટ દોરેલો છે, નાનકડો એવો છે કે અહીંયા પ્રાઇમરી ઓક્સિલરી કોને કહેવાય, ટેન્સ કોને કહેવાય. જો ટેન્સમાં 3x4 કર્યું છે, એ બધું તમને આ પીડીએફમાં જોવા મળશે. મોડેલ ઓક્સિલરીમાં મિનિંગ હોય છે, બેઝ વર્બ હોય છે, અને આ બધું તમને ખબર પડશે. જો અહીંયા બીના, હેવના અને ડુના આ ત્રણેયના પ્રકાર મેં હમણાં તમને બતાવ્યા હતા. તો આ પીડીએફ તમારે કઈ રીતે મેળવવાની છે એ પણ હવે તમને ગાઈડ આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ છે એ તમને આન્સર કી વિથ મળી જાય, તો તમારે કોઈ ક્વેશ્ચન ગોતવા જ ન પડે, તમારે ખાલી વાંચવાના જ રહે. અને હા, પ્રિન્ટ કાઢવાની કોઈ જરૂર નથી, કારણ કે એમને તાત્કાલિક તમે વાંચી શકો છો. માત્ર 22 પન્નાની ટૂંકમાં આન્સર કી જોવા જાવ ને તો આન્સર કી તો માત્ર 20 પન્નાની જ છે. માત્ર 20 પન્ના તમે બધા વાંચી લેશો એટલે ઓમ તો 10 જ પન્ના થશે. 10 પન્ના વાંચી લેશો એટલે તમારું ગ્રામર આવી જશે, ટેક્સ્ટબુક આવી જશે, બધું આવી જશે. અને આ પીડીએફ મેળવ્યા પછી તમે એટલા ખુશખુશ થઈ જાઓ કે અંગ્રેજીમાં કંઈ ટેન્શન નહીં લાગે અને તમારું ગ્રામર કમ્પ્લીટ થઈ જશે. મેં જે ટોપિક કીધા છે એ જ ટોપિક તમારે ખાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ એસજીસીની એપ્લિકેશનમાં જોડાયા હતા અને એ લોકોને તો ફ્રીમાં જ મળવાનું છે, એટલે એ લોકો એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકે છે. જે લોકોએ અકાઉન્ટનો કોર્સ પરચેસ કર્યો હતો એના માટે તો ફ્રી જ છે. પરંતુ જે લોકોને હવે એક જ પીડીએફ લેવી છે કે સર એમાં તો ચાર્જ વધારે છે એપ્લિકેશનમાં જાય તો તમે ટેન્શન ન લેતા. તમારા માટે એક સબ્જેક્ટની આપણે જે પ્રાઇસ છે એ હવે તમારે 31 રૂપિયા ચૂકવવાના છે. હવે 31 રૂપિયા ક્યાં ચૂકવવાના છે? 8866512094 આ QR કોડ છે. એમાં તમારે આ સ્કેન કરીને તમારે પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ થઈ જાય 31 રૂપિયા આનું કોડ છે. તમે 31 રૂપિયા પે કરશો એટલે બીકોમ સેમ 1 એવું લખી નાખવાનું, અને બીકોમ સેમ 1 લખશો એટલે તમને અંગ્રેજીની પીડીએફ મળી જશે, સોલ્યુશન વાળી પીડીએફ મળી જશે. બસ આટલું કરવાનું છે. અને આ નંબર ઉપર તમારે જે તમે પેમેન્ટ કર્યું છે, જે નંબરમાંથી કર્યું છે એ નંબર ઉપર આ તમારે વોટ્સઅપ નંબર છે એમાં શેર કરી દેવાનો. તમારો જે તમે જે સ્કેનરમાંથી પેમેન્ટ કર્યું છે એ સ્કેનર છે એ રિસીપ આમાં મોકલી દેવાની. 31 રૂપિયાની જ હશે, 31 પે કરશો તો જ મળશે. પછી આમાં તમે 30 કરશો તો એ નહીં વેલિડ કહેવાય, ખાસ કહી દઉં છું એટલા માટે. અને હા, 35 કરશો તો એ વેલિડ નહીં કહેવાય, ખાસ કહી દઉં છું. કોઈ વધારે ન કરવા અને કોઈ ઓછાઈ ન કરવા. જે ભાવ તમને કીધો છે એટલા જ તમારે પે કરવાના છે. ત્યાં આપણે કાંઈ વધુય નથી જોતા, નથી ઓછા જોતા, કારણ કે આ કોડ રાખેલો છે એટલા માટે તમને કહું છું. ચલો, આપણો આ કોડ હતો, તમને ન ખબર પડે તો ખાસ કહેજો મેસેજમાં. ચલો, આ QR કોડ તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ તમારે ગમ્યો છે તો મેક્સિમમ તમારે લાઇક કરી દેવાની છે, શેર કરી દેવાની છે, ફોલો કરી દેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.